નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10ની અંદર ગણિત વિષયમાં આપણે પ્રશ્નપત્ર બીજું જે ગાલા અસાઇનમેન્ટનું છે એનો વિભાગ એની ચર્ચા કરવાના છીએ. આવા મોસ્ટ એમપી પ્રશ્ન જવાબ છે એ ગાલા અસાઇનમેન્ટના ખાસ કરી લેજો. આવનારા દરેક પેપરના જે સોલ્યુશન છે એ પણ ચેનલ પર મુકાતા રહેતા હોય છે, તો દરેક વિડીયો જોઈ અને તમે દાખલા ગણજો, જેથી કરીને આવનારા પરીક્ષાની અંદર તમને ખૂબ જ ઉપયોગી થશે. બધી રીતો છે એ ખાસ અસાઇનમેન્ટની અંદર આવી જતી હોય છે, તો દરેક દાખલાઓ છે એની રીતો યાદ રાખજો. બરાબર, તો વિભાગે એની આપણે ચર્ચા કરશું, જેમાં ટોટલ જે એક વાક્યવાળા જે પ્રશ્નોના જવાબો છે એ હોય છે. તો એમાં સૂચના મુજબ જવાબ આપવાનો છે. વિકલ્પવાળા પ્રશ્નો છે એમાં 1 થી 6 વિકલ્પવાળા છે અને ટોટલ 24 પ્રશ્નો છે. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઇક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો મોકલજો, શેર કરજો. પહેલું જોઈએ એમાં વિભાગની અંદર નીચે આપેલા આકૃતિમાં ABCD છે લંબચોરસ છે, તો એક્સ અને વાયની કિંમત શું થાય છે એ કહેવાની છે. 4 ઓપ્શન આપેલા છે. બરાબર, તો અહીં તમને આકૃતિ આપી છે ABCD પ્રમાણે. AB છે 8 છે, CD x - y છે, BC 12 છે અને AD છે x + y છે. તો સામસામેની બાજુઓ છે સરખી છે, એટલે x + y બરાબર 12 લખી શકો અને x - y બરાબર 8 લખી શકો. અહીંયા પ્લસ અને માઇનસ વાય છે બે કેન્સલ થશે, એટલે 2x થઈ જશે. 2x બરાબર અહીંયા 12 ને 8 20 થશે. x બરાબર કોમન કાઢીએ તો 2 છેદમાં જાય તો 20/2, એટલે x તમને મળી જાય 10. આ કિંમત અહીંયા મૂકીએ x + y બરાબર 12માં, તો 10 + y બરાબર 12, એટલે y બરાબર 12 - 10, એટલે y બરાબર તમને 2 મળી જશે. એટલે x છે એ 10 અને y 2 હોય એવો ઓપ્શન કયો છે, તો કે એ ઓપ્શન છે. જવાબમાં તમે લખી શકો એ x બરાબર 10 અને y બરાબર 2. બીજું તમને આપ્યું છે, જો સમીકરણ 6x² - kx + 2 બરાબર 0 નો વિવેચક 1 હોય તો k શું થાય? તો એનું સમીકરણ તમે લખી શકો 6x² - kx + 2 બરાબર 0. a બરાબર 6 છે, b બરાબર -k છે અને c બરાબર 2 છે. તો વિવેચકની વાત કરીએ તો વિવેચક d બરાબર b² - 4ac છે, એમાં વિવેચકની કિંમત 1 મૂકી દો. b તમને -k આપ્યો છે, -k² - 4 ગુણ્યા a છે એ તમારો અહીંયા 6 આપ્યો છે અને c છે એ 2 આપ્યો છે. કિંમત મૂકતા આગળ જોઈએ તો 1 બરાબર k² - 6 × 4 = 24, 24 × 2 = 48 થશે. આ -48 અહીંયા +1 પાસે જશે, એટલે 48 ને 1 49 થશે, એટલે k² બરાબર 49. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો વર્ગમૂળ k² નો ઉડી જશે, એટલે k વધશે અને અહીંયા વર્ગમૂળ 49 થશે ±7. એટલે જવાબમાં C ઓપ્શન આવશે ±7. ત્રીજો છે, જો 2k + 1 13 અને 5k - 3 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k મેળવવાનો છે. 4 ઓપ્શન આપણે આપેલા છે. તો એમાં જવાબ જોઈએ તો અહીંયા આપણે સરખાવીએ તો અહીં a1 બરાબર 2k + 1 થાય, a2 બરાબર 13 થાય, a3 બરાબર 5k - 3 થશે. તો સમાંતર શ્રેણીના ક્રમિક પદો આપણે જોઈએ તો એમાં a2માંથી a1 બાદ થાય અને એના બરાબર a3માંથી a2 બાદ થાય. તો a2 છે 13 છે, 13 - 2k + 1 અને એના બરાબર a3 છે એ 5k - 3 છે અને માઇનસ a2 છે 13 છે. તો 13 - 2k અને ઓછે વત્તે ઓછા 1 એના બરાબર 5k - 3 અને -13 એવું લખી શકીએ. તો 13માંથી 1 જાય તો 12, 12 - 2k એના બરાબર 5k - 13 ને 3 16, -16 થશે. આ 5k આ બાજુ એટલે -2k અને -5k થઈ જાય, એના બરાબર -16 અહીંયા છે, આ 12 જમણી બાજુ જાય એટલે -12 થઈ જશે. ટોટલ 5 ને 2 7, -7k બરાબર 16 ને 12 28, -28. તો k બંને બાજુ ઓછે વત્તા થઈ જશે, તો k થશે તમારો 28/7. તો 7 × 4 = 28, એટલે k બરાબર 4 થશે. તો જવાબમાં બી ઓપ્શન હતો 4. ચોથું છે, બિંદુ 8 - 3નું x અક્ષથી લંબ અંતર ખાલી જગ્યા એકમ થાય. તો તમારે આલેખ દોરવાનો. બરાબર, 4 ઓપ્શન પ્રમાણે તમને તો જ ખ્યાલ આવશે. આલેખમાં 8 અને -3 અહીંયા આવે છે. બરાબર, તો x અક્ષથી લંબ અંતર એટલે આટલું અંતર થયું. x અક્ષથી લંબ એટલે અહીંયાથી તમે જુઓ તો આટલું અંતર કયું થયું? 3 જેટલું. તો અંતર હંમેશા અહીં ધન ગણવાનું છે,
એટલે x અંશથી લંબ અંતર -3 હોય તો એના +3 ગણવાના થાય. તો +3 તમારા એ ઓપ્શન પ્રમાણે જવાબ તમારો એ થશે. એ ઓપ્શન જવાબમાં આવશે 3. પાંચમું છે નીચે આપેલ આકૃતિમાં BC બરાબર 20 આપ્યા છે 20 સેમી તથા ખૂણો એ તમને આપી દીધો છે 30 અંશનો હોય તો AB બરાબર શું થાય? ખાલી જગ્યા સેમી ને AC બરાબર ખાલી જગ્યા સેમી થાય. બરાબર, 4 ઓપ્શન તમને આપેલા છે. તો એના પ્રમાણે આપણે ગણતરી કરી શકીએ. તો અહીંયા તમે જોઈ શકો, અહીંથી ખૂણો તમે જુઓ તો સામેની બાજુ આપી છે કર્ણ અને પાસેની બાજુ મેળવવાની છે. તો સામેની બાજુ છેદમાં કર્ણ સાઇનમાં થશે, એ જ રીતે પાસેની બાજુ છેદમાં કર્ણ, બરાબર, આ ખૂણાથી એ કોસમાં થશે. તમે એ રીતે મેળવી શકો. અને બાકી તમે tan પણ લઈ શકો. tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો tan 30 લ્યો એટલે સામેની બાજુ BC છે અને છેદમાં પાસેની બાજુ AB છે. tan 30 એટલે 1/3 એના બરાબર BC તમને સામેની બાજુ 20 આપી, છેદમાં AB છે મેળવવાની છે. તો AB અહીંયા 1ના ગુણાકાર પાસે છે એટલે AB √3 અહીંયા જશે. તો AB બરાબર શું થશે? 20√3. હવે sin થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. તો sin થીટા તમે sin 30 ખૂણો આપેલો છે એના બરાબર સામેની બાજુ BC છેદમાં કર્ણ 80. sin 30 થશે 1/2 બરાબર BC છે 20/80 છે. હવે 80 અહીંયા જાય એટલે 20 × 2 એટલે 40 થશે. 80 બરાબર 40. તેથી જવાબ પ્રમાણે આપણે લખી શકીએ ખૂણો એ જે છે એમાં એ ઓપ્શન છે એ પ્રમાણે 20√3 AB થાય અને 40 AC થશે. જવાબ એ સાચો થશે. છઠ્ઠું છે એમાં બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. તો સૂત્ર આવું છે z બરાબર 3m - 2x બાર. તો બહુલક બરાબર 3 મધ્યસ્થ માઇનસ 2 મધ્યક છે. એમાં બે બાજુ મધ્યકને તમે બાદ કરી દો. તો બહુલક માઇનસ મધ્યક બરાબર 3 મધ્યસ્થ માઇનસ 2 મધ્યક માઇનસ મધ્યક એક હજી કરો છો. બે બાજુ મધ્યક અહીં તમે કરી રહ્યા છો બાદ. તો બહુલક માઇનસ મધ્યક બરાબર 3 મધ્યસ્થ ને 2 ને 1 3 એટલે -3 મધ્યક થઈ ગયું. હવે બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર 3 કોમન કાઢી લ્યો એટલે કૌંસમાં વધશે મધ્યસ્થ માઇનસ મધ્યક. એટલે અહીંયા તમને જે આપ્યું છે એ સૂત્ર પ્રમાણે અહીંયા 3 આવે છે જવાબમાં. જવાબ તમારો C ઓપ્શન થશે 3. બરાબર. ત્યાર પછી આવે છે 7મો દાખલો. એમાં ખાલી જગ્યા છે. ખાલી જગ્યાના યોગ્ય વિકલ્પમાંથી પસંદ કરીને લખવાનું છે. તો 7મું જોઈએ. 3 + 2√5 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ સમય સંખ્યા છે 3 છે એને 2√5 એ અસમય સંખ્યા છે. સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે સરવાળો અસમય સંખ્યા જ મળે છે. એટલે જવાબમાં આવશે તમને અસમય સંખ્યા. બરાબર. એટલે જવાબ તમારો થશે અસમય સંખ્યા. ત્યાર પછી 8મું જોઈએ. દ્વિઘાત બહુપદી તમને આપેલી છે 4x² - 3x - 7 એના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા થાય છે. તો એનો જવાબ છે 3/4. હવે કઈ રીતે આવે છે જોઈ લે. તો નિત્યસમ પ્રમાણે એમાં ABC આપણે લખીએ. તો a બરાબર 4, b બરાબર -3 અને c બરાબર -7માં 4x² - 3x - 7 બરાબર 0માં શૂન્યનો સરવાળો થશે -b/a. તો શૂન્યનો સરવાળો બરાબર -3/a થશે 4. ઓછે ઓછે વત્તા તો 3/4 શૂન્યનો સરવાળો થશે. ત્યાર પછી 9મું છે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના કેટલી થાય? તો ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના હંમેશા કેટલી થશે? 1 થશે. અને ત્યાર પછી cot વર્ગ થીટા માઇનસ કોસેક વર્ગ થીટા બરાબર શું થાય? તો એના જવાબમાં આવશે -1. 10માની અંદર જોઈ લે ગણતરી. તો આપણી પાસે સૂત્ર એવું છે કે કોસેક વર્ગ થીટા માઇનસ કોટ વર્ગ થીટા બરાબર 1. બંને બાજુ ઋણ એટલે કે માઇનસ વડે ગુણતા આ થશે માઇનસ કોસેક વર્ગ થીટા, આ થશે પ્લસ કોટ વર્ગ થીટા, એના બરાબર -1. તો કોટ વર્ગ થીટામાંથી કોસેક વર્ગ થીટા બાદ થાય એટલે -1 વધે. ત્યાર પછી 11મું જોઈએ. વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે. તો બે બિંદુમાં છેદતી હોય એ રેખાને શું કહેવાય છે? છેદિકા કહેવાય છે. એટલે એમાં જવાબમાં છેદિકા આવશે. 12મું છે જો અવલોકનો 7, 8, x, 11 અને 14નો મધ્યક x હોય તો x બરાબર ખાલી જગ્યા થાય. તો એના જવાબમાં 10 આવશે. તો અહીંયા આપણે મધ્યકનું સૂત્ર લખી શકીએ. મધ્યક x બાર બરાબર σxi/a.
એક્સ બાર છે એની જગ્યાએ મધ્યક એક્સ લેવાનો છે, એના બરાબર 7 + 8 + x + 11 + 14 કુલ કેટલા છે તો કે 5. તો છેદમાં અવલોકનની સંખ્યામાં 5 આવશે. આ 5 અહીંયા જશે એટલે 5x બરાબર આનો સરવાળો થશે 40 + x. આ x આ બાજુ આવશે એટલે 5x - x બરાબર 40. 5માંથી 1 જાય એટલે 4, 4x બરાબર 40. તો x તમારો થશે 40/4 એટલે x બરાબર થશે 10. ત્યાર પછી આવે છે ખરા ખોટા વિધાનો લખો. પ્રશ્ન નંબર 13 થી 16 સુધી છે. 13મું છે 2 ધન પૂર્ણાંકો a અને b માટે ગુસા ab ગુણ્યા લસા ab બરાબર a ગુણ્યા b થાય. તો એ સૂત્ર જ છે વાસ્તવિક સંખ્યામાં. તો જવાબમાં આવશે ખરું એટલે કે સાચું. 14મું જોઈએ. આકૃતિમાં કોઈ બહુપદી y બરાબર p of xના આલેખ આપેલ છે. આ કિસ્સામાં p of xના શૂન્યોની સંખ્યા 2 છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ x અક્ષ પાસે શૂન્યો છે એક જ વાર ટચ થાય છે એટલે એક જ શૂન્ય કહેવાય, 2 ન કહેવાય. અને જો yનું કીધું હોત તો પણ yનો એક જ ટચ થાય છે એટલે yનું p of y કીધું હોત તો પણ એક જ થાત. એટલે x અક્ષમાંથી એકવાર પસાર થાય છે એટલે શૂન્યની સંખ્યા 1 છે એટલે જવાબમાં લખી શકીએ ખોટું વિધાન છે. 15મું છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 સ્થિતિમાં સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે. તો સાચી વાત છે એટલે ખરું આવશે. 16મું છે પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 0 થાય છે. તો એ ખોટું છે. ત્યાર પછી એક વાક્ય શબ્દ કે અંકમાં જવાબ આપવાનો છે. પ્રશ્ન નંબર 17 થી 20 સુધી આપણે આપેલા છે. તો 17મું છે જો કોઈ સમાધાન શ્રેણી માટે a25 - a15 બરાબર 24 હોય તો સામાન્ય તફાવત d શોધવાનો છે. તો a25 - a15 બરાબર 24 એટલે a25માં તમે લખી શકો a + 24d માઇનસ a15માં લખી શકો a + 14d બરાબર 24. તો a + 24d માઇનસ a થઈ જશે ને -14d બરાબર 24. એ ઉડી જાય, 24માંથી 14d જાય એટલે 10d વધે એના બરાબર 24. તો d બરાબર થાય 24/10. d તમારો આવશે 2.4. જવાબમાં d આવશે 2.4. 18મું જોઈએ. ચક્રીય ચતુષ્કોણ ABCDમાં 5 ખૂણો a બરાબર 7 ખૂણો c હોય તો ખૂણો a શોધવાનો છે. તો ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય છે. તો 5 ખૂણો a બરાબર 7 ખૂણો c છે એમાં કરતા c ને બનાવી દઈએ. તો ખૂણો c બરાબર 5 ખૂણો a/7 થઈ જશે. હવે ચક્રીય ચતુષ્કોણમાંથી ખૂણો a વત્તા ખૂણો c બરાબર 180 અંશ થાય છે. ખૂણો a એમનેમ રહેશે. ખૂણો c થશે 5 ખૂણો a/7 એના બરાબર 180 અંશ. હવે 7 વડે આખાને ગુણી નાખીએ તો ખૂણો a ગુણ્યા 7 વત્તા 5 ખૂણો a/7 ગુણ્યા 7 એના બરાબર 180 ગુણ્યા 7. અહીંયા 7 7 ઉડી જશે. તો 7 ખૂણો a વત્તા 5 ખૂણો a બરાબર આ થશે 180 ગુણ્યા 7 એટલે 1260. અને આ થશે 7 ને 5 12. 12 ખૂણો a બરાબર 1260. તો ખૂણો a બરાબર 1260/12 એટલે ખૂણો a તમારો થશે 105નો. 105 અંશ જવાબ આવશે. 19મું છે જો p of a બરાબર 8/9 હોય તો p of a બાર શોધવાનું છે. તો જવાબ લખી શકીએ p of a વત્તા p of a બાર બરાબર 1. p of a મૂકી દઈએ 8/9 વત્તા p of a બાર બરાબર 1. તો આ જમણી બાજુ જાય તો p of a બાર બરાબર 1 - 8/9. 9 - 8/9 એટલે 1/9. તેથી p of a બાર બરાબર 1/9 જવાબ મળે. 20મું છે નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ વર્ગ શોધવાનો છે. તો વર્ગ આપને આપ્યો છે તમે જોઈ શકો છો 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50. આવૃત્તિ આપી છે 12, 18, 20, 17 ને 13. તેથી આપેલ માહિતીનો મધ્યસ્થનો વર્ગ તમારો જે છે એ મોટો જે વર્ગ છે અહીંયા તમે જોઈ શકો આવૃત્તિ વધારે અહીંયા છે એટલે એ મધ્યસ્થ વર્ગ 20 થી 30 એ છે. ત્યાર પછી નીચે આપેલા યોગ્ય જોડકા જોડવાના છે. 21 થી 24 પ્રશ્નમાં આપ્યા છે. તો આની સામે બ જવાબ લખતા જઈએ. 21મું છે શંકુના પાયાનું ક્ષેત્રફળ તો એના જવાબમાં આવશે c πr વર્ગ. 22મું છે અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ તો એના જવાબમાં આવશે b 2πr વર્ગ. ત્યાર પછી 23મું છે અહીંયા એમાં લઘુ વૃત્તાંશ OAPBની પરિમિતિની વાત છે. તો OAPBની પરિમિતિ એમાં ખૂણો આપ્યો છે થીટા અને અહીંયા આપ્યો છે 2r. અહીંયા l આપ્યો છે. તો જવાબમાં લખી શકે 2r + l.
પછી લઘુ વૃત્તાંશમાં ઓએ આરબી આપ્યું છે, અહીંયા એલ આપ્યો છે અને આ બે આર છે, થીટા આપ્યો છે. તો લઘુ વૃત્તાંશ ઓ એ આર બીનું ક્ષેત્રફળ કીધું છે, તો એ કેટલું થશે? તો એમાં બી જવાબ આવશે 1/2 LR જેટલું થશે. તો આ તો અલગ અલગ સેક્શન, એના દાખલાઓ કઈ રીતે ગણવા એક માર્કના, ખાસ પેપરમાં ધ્યાન દેજો. બરાબર, ગણતરી કરીને જવાબ છે ખાસ મેળવી લેજો. અને આવનારા દરેક વિડીયોની અંદર આવા સોલ્યુશન સાથેના પેપર છે તમે જોઈ શકશો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.